નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવને લઈને મોટા સમાચાર અને હવે કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ફેબ્રુઆરી મહિનામાં કોટન બજારે તેજીની રૂખ પકડીને ખેડૂતોને રાજી કર્યા, પછી તુરંત માર્ચમાં થાક ખાતી બજારે ઘટવા તરફની ગતિ પકડી છે। ફેબ્રુઆરી મહિનામાં કપાસનો વહીવટ ન કરી શકનાર ખેડૂતો ઘટતી બજારે ચિંતામાં મુકાઈ ગયા છે। આ સિઝન દરમિયાન ન્યૂયોર્ક વાયદો 103 સેન્ટની સપાટીએ પહોંચી ગયો હતો, તે આજે નીચે સરકીને 87 સેન્ટની સપાટીએ પહોંચ્યો છે। આમ ફરી કપાસની બજારમાં વળતા પાણી શરૂ થયા છે। હોળી પછી કોટન બજારની આવકો 60,000થી 70,000 ગાંસડીની થતી હતી, તે માર્ચ એન્ડિંગનું વેકેશન ખુલતા એપ્રિલ પ્રારંભે એક તો કપાસની આવકો વધીને 75,000થી 80,000 ગાંસડીની થઈ ગઈ છે। છેલ્લા 3 દિવસમાં પ્રતિમણ કપાસમાં રૂપિયા 30થી 40 રૂપિયાનો ઘટાડો થયો છે। ફોરેન રૂની બજારની ઘટતી જવાથી મલ્ટીનેશનલ કંપનીઓ નીચા ભાવે રૂ વેચી રહી છે। આપણા જીનર્સીઓએ ઊંચા ભાવ લીધેલ કપાસની ગાંસડી નીચા ભાવે વેચવી પોસાય તેમ નથી। ટૂંકમાં જીનર્સોએ ડિસ્પેરી શરૂ થઈ ગઈ છે, તેથી જીનર્સોની કપાસ લેવાલી ઠંડી પડી ગઈ છે। આમ ગાંસડીના નિકાસ કામો પણ ઠપ થઈ ગયા છે। કપાસ વાયદો અત્યાર સુધી દેશમાં 295 લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ બજારમાં ઠલવાઈ ગયો છે, તેથી મુકાયેલ ધારણા કરતાં વધુ કપાસ ઉત્પાદન થયાની બજારમાં હવા શરૂ થઈ ગઈ છે। એવું મનાઈ રહ્યું છે કે હજુ ગત વર્ષનો જૂનો કપાસ 5% જેવો અને ચાલુ સિઝનનો 20% કપાસ ખેડૂતોના ઘરમાં પડ્યો છે। કોટન સંસ્થાઓ આ સિનેરિયો જોઈને આગામી દિવસોમાં કપાસ ઉત્પાદનના નવા અંદાજો મૂકે તો નવાઈ નહીં। ખેડૂતોના ઘરમાં કપાસ સસવાઈને પડ્યો છે, તેઓ વધુ સારા ભાવ માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ બજાર સુધરે એવા હાલમાં કોઈ ઠોસ કારણો દેખાતા નથી। હાલ તો વિદેશી બજારોના કડાકાએ કોટનમાં દાખલ થયેલ તેજીને બજારને ધૂંધળી કરી નાખી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।